पर्याय कही। आम तो ज्ञान 5 प्रकारना छे। 5 प्रकार ज्यारे कहीए छे प्रकार एनी पर्यायना कारणे भेद पड़े छे। ज्यारे आपणे एम कहीए के पूतगलना स्पर्श 8 प्रकारना छे, एनो अर्थ ए छे के पूतगलना स्पर्श गुणनी पर्याय 8 होय छे। एवी रीते पूतगलमां 5 प्रकारना रस होय छे, 2 प्रकारनी गंध होय छे, 5 प्रकारना वर्ण होय छे। तो एनो अर्थ ए के ए पूतगलनी पर्यायो छे। तो एवी रीते जीवना ज्ञान गुणना 5 प्रकार छे एटले 5 पर्यायो छे। एमां मति ज्ञान, श्रुत ज्ञान, अवधि ज्ञान, मनः पर्याय ज्ञान ने केवल ज्ञान मुख्य तो आ छे। अने 3 ज्ञान बीजा जे कुमति ज्ञान, कुश्रुत ज्ञान अने कुअवधि ज्ञान। कुमति ज्ञान, कुश्रुत ज्ञान ने कुअवधि ज्ञान मिथ्या दृष्टिने ज होय अने सम्यक दृष्टिने मति ज्ञान थी लईने केवल ज्ञान सुधीना 5 ज्ञान होय। एटले आ गुणस्थाननी दृष्टिए अहींया भेद पाड्या छे। जे जीवने आत्मज्ञान आज सुधी थयुं न होय ए जीव अज्ञानी छे अने जेने आत्मज्ञान थयुं छे पण केवल ज्ञान नथी थयुं ए पण अज्ञानी छे। एटले अज्ञानी जीव 2 प्रकारना होय छे। आत्मज्ञान विनानो जीव ए अज्ञानी अने केवल ज्ञान विनानो जीव ए पण अज्ञानी, कारण के त्यां पण हजी अज्ञान दशा छे। ज्यां सुधी पूर्ण ज्ञान न होय त्यां सुधी पण अज्ञान कहेवाय अने ज्यां सुधी खोटुं ज्ञान होय, मिथ्या ज्ञान होय त्यां सुधी पण अज्ञान कहेवाय। तो पहला गुणस्थानमां अत्यारे मिथ्यात्व ज्यां सुधी सम्यक दर्शन न थाय त्यां सुधी ए पहेલું कह्युं के जे आत्मज्ञान विनानुं अज्ञान छे। અને ચોથા ગુણસ્થાનમાં આત્મજ્ઞાન તો છે પણ ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી ત્યાં કેવળ જ્ઞાન નથી એવું અજ્ઞાન છે। એટલે એ અપેક્ષાએ જ્ઞાનના 3 ભેદ પડે છે। એક મિથ્યા જ્ઞાન, બીજું સમ્યક જ્ઞાન અને ત્રીજું કેવળ જ્ઞાન। એ સમ્યક જ્ઞાન જે કહીએ છે એ સમ્યક જ્ઞાનનો અર્થ આ કે આત્મજ્ઞાન તો થઈ ગયું છે પણ કેવળ જ્ઞાન નથી થયું, જો કે કેવળ જ્ઞાન પણ સમ્યક જ છે। આ જે ચોથા થી 12મા ગુણસ્થાન સુધીના સમ્યક જ્ઞાનથી જુદું પડનારું જ્ઞાન છે, કારણ કે પરિપૂર્ણ જ્ઞાન છે। એટલે એવી રીતે જ્ઞાન ગુણની મુખ્ય 3 પર્યાય મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન ને કેવળ જ્ઞાન છે। 47 5 પરમેશથી કયા દ્રવ્ય છે? 5 પરમેશથી કયા દ્રવ્ય છે? કયા દ્રવ્ય છે એટલે કે जीव, पूतगल, धर्म, अधर्म, आकाश काळमांथी 6 द्रव्यमांथी कया द्रव्यमां आवे। એટલે જ્યારે આપણે કોઈ આચાર્યને જોઈએ છે, ઉપાધ્યાયને જોઈએ છે અથવા સાધુને જોઈએ છે તો એમ લાગે છે કે આ જ આચાર્ય ઉપાધ્યાય સાધુ છે, તો એ તો આંખેથી દેખાય ને આપણને ખબર કેમ પડી કે આચાર્ય ઉપાધ્યાય સાધુ? આંખ વડે દેખીને। તો ડેફિનેશનમાં એ ભણ્યા હતા જે આંખ વડે દેખાય એને પૂતગલ કહેવાય। અને જેમ કે મહાવીર ભગવાન આપણે કહીએ છીએ અત્યારે મોક્ષમાં છે, તો મહાવીર ભગવાન એ પૂતગલ છે કે જીવ છે? તો જીવ છે। તો જો સિદ્ધ ભગવાન આપણે કહીએ, અરિહંત ભગવાન કહીએ તો એ જીવની અવસ્થા છે। તો પછી આચાર્ય ઉપાધ્યાય સાધુ એ પૂતગલની અવસ્થા તો હોય જ નહીં, એ જીવની જ અવસ્થા હોય। જે આત્મા, જે જીવ શુદ્ધ પર્યાયથી સહિત છે એ જીવ જ શુદ્ધાત્મા છે અને એના કારણે પરમેશથી કહેવાય છે। જ્યારે આપણે પરમેશથી બોલીએ છીએ 5 પરમેશથી, પરમ પ્લસ સ્થિ, જે પરમ પદ પર બિરાજમાન હોય, સ્થિત હોય એને પરમેશથી કહેવાય। જે ઊંચા આસન પર બિરાજમાન છે। ઊંચા આસનનો અર્થ એ કે આ નીચે બેસે અને ખુરશી પર બેસે એમ નહીં। ઊંચા આસન પર એ કે જે આત્મા શુદ્ધ પર્યાય સહિત હોય એનું નામ પરમેશથી। અને શુદ્ધ પર્યાય સહિત આત્મા એટલે પર્યાયમાં જેને શુદ્ધતા પ્રગટ થઈ છે એ પરમેશથી છે। એટલે પરમેશથી પદ જે છે એ કોઈ આત્માની અવસ્થા છે, કોઈ શરીરની અવસ્થા નથી। પહેલી વાત આચાર્ય ઉપાધ્યાય સાધુ પણ શરીરની અવસ્થા નથી, આત્માની અવસ્થા છે। ગુણસ્થાન નહીં આવે, ગુણસ્થાન જ આત્માના જ ગુણસ્થાન છે। એ 6થા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીના જે જીવ છે એ ત્યાં એવી રીતે ગુરુના પદ પર આવે છે। આચાર્ય ઉપાધ્યાય સાધુને ગુરુ કહેવાય છે। અને
13મા અને 14મા ગુણસ્થાનમાં અરિહંત ભગવાન કહેવાય છે, 14મા ગુણસ્થાનની ઉપર સિદ્ધ ભગવાન હોય છે. અને 5 પરમેષ્ઠીમાં એનું થોડુંક આપણે સમજી લઈએ. 5 પરમેષ્ઠીનું સ્વરૂપ, એનું કારણ એ છે કે જયારે આપણે નમોકાર મંત્ર બોલીએ છીએ ત્યારે નમોકાર મંત્ર તો ક્લાસની શરૂઆતમાં, અંતમાં, મંદિરમાં, ક્યાંય પણ તમે જાઓ તો નમોકાર મંત્ર વારંવાર બોલવામાં આવતો હોય છે. એ આ નમોકાર મંત્રથી રિલેટેડ છે કે એવા 5 પરમેશ્વરને નમસ્કાર કર્યા છે. મૂળ મંત્ર છે. મૂળ મંત્રના અંદર જ જેવી રીતે અરિહંત ભગવાન એ કીધા છે, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ રીતે. તો આના ઉપરથી ખબર પડે છે કે આમાં ક્યાંય પણ સાહુણમ શબ્દનો પ્રયોગ કર્યો છે. સાહુણમનો અર્થ તો થાય છે સાધુ. આમાં 2 શબ્દનો પ્રયોગ જ નથી કર્યો કે સાધુ ને સાધ્વી. એટલે આના ઉપરથી સમજવાનું કે સાધ્વી નામનું જે પદ છે એ કલ્પનાથી ઊભું કરવામાં આવેલું છે. હકીકતમાં સાધ્વી હોતી જ નથી, કારણ કે સ્ત્રીઓને આ 5 પરમેષ્ઠીમાં ક્યાંય પણ સ્થાન નથી. સાધુ છે. આવા જે મૂળ મંત્ર આપણે દિવસ રાત બોલતા હોઈએ છીએ એના અંદર જ એના અર્થો સમાયેલા છે. હું એક એક કરીને ખુલાસો કરીશ એટલે તમને ખબર પડશે, અને એ ખબર પડશે કે વચ્ચે ક્યાંથી મળવાનું થયું છે અને કેવી કેવી રીતે એનું નિરૂપણ થયું છે, એ બધી ચર્ચા કરશે. સૌથી પહેલા તો કે આપણે જે નમોકાર મંત્રમાં અરિહંત ભગવાન ને સિદ્ધ ભગવાન, પછી આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. અરિહંત ભગવાન ને 4 ઘાતી કર્મનો નાશ થયો છે અને 4 અઘાતી કર્મનો નાશ થવાનો હજુ બાકી છે. જેને શરીર તો હજુ છે, હજી વેદનીય આયુ, નામ અને ગોત્ર કર્મ બાકી છે, કે જેના કારણે અહીંયા શરીર છે, સમૂહસરણ છે, રત્નોની વર્ષા થઈ રહી છે, આયુષ્ય છે અને ગોત્ર પણ છે. અને જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય, આ 4 ઘાતી કર્મોનો તો નાશ થયો છે, કે જેના કારણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ થયા છે. અનંત ચતુષ્ટયથી સહિત છે. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી અને મોક્ષ થયા પહેલાની જે અવસ્થા છે એ અવસ્થાનું નામ અરિહંત અવસ્થા છે. મહાવીર ભગવાનને 42મા વર્ષે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી 72મા વર્ષ સુધી ધર્મનો ઉપદેશ આપ્યો, 30 વર્ષ સુધી. 42 થી 72 વર્ષનો જે કાળ હતો કેવળ જ્ઞાન થઈ ગયા પછી મોક્ષ થયા પહેલાનો, એ અરિહંત અવસ્થાનો કાળ. એ કોઈ પણ હોય એને અરિહંત કહેવાય, જે કેવળ જ્ઞાન પામેલા હોય અને હજુ અહીંયા મધ્ય લોકમાં કેવળ જ્ઞાન સહિત વિચરતા હોય. તો બધા કેવલી, બધા કેવલી. કેવળ જ્ઞાનીનો અર્થ એ છે, જયારે આપણે કેવલી શબ્દ વાપરીએ છીએ ત્યારે એ કેવળીનો અર્થ ખાલી અરિહંતના રૂપમાં લેવાનો છે. એમાં એક બીજી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની સંભાવના છે. સિદ્ધ ભગવાન પણ કેવળી તો હોય છે, કારણ કે કેવળીનો અર્થ સીધો એ છે કે કેવળ જ્ઞાન સહિત હોય એ કેવળી. સિદ્ધ ભગવાનને તો કેવળ જ્ઞાન છે અને એ અરિહંત નથી. એટલે બધા કેવળી કહીને તમે એ અરિહંત નહીં કહી દો, કારણ કે સિદ્ધ ભગવાન અંદર આવી જશે. એ કે દેહ સહિત જે કેવળી છે એ અરિહંત છે. કેવળી સિદ્ધ જે છે એ દેહ રહિત છે. નહીં, પણ એ જયારે નિર્વાણ પામે ત્યારે મોક્ષમાં જાય. મોક્ષમાં જાય, પણ કેવળ જ્ઞાન થયું નથી અમને. કેવળ જ્ઞાન તો અરિહંત દશામાં જ થઈ ગયું ને. તો એ અરિહંત થઈને પછી સિદ્ધ. બધા સિદ્ધ ભગવાન પેલા અરિહંત થયેલા જ હોય અને પછી જ સિદ્ધ થાય. તો આમાં તીર્થંકર 24 જ કેમ? હવે એ બધું બતાવવું. પછી અરિહંત ભગવાનને પહેલા નમસ્કાર કર્યા છે, સિદ્ધ ભગવાનને પછી કર્યા. જે પ્યોરેસ્ટ છે એને સેકન્ડ ઉપર, જેને સેકન્ડ પ્યોરેસ્ટ છે એને ફર્સ્ટ નંબર ઉપર. એમ એ બધાનું કારણ છે. અને મોટા ભાગે બધાને એમ જ લાગતું હોય અરિહંત ભગવાન પહેલા મહાન, પછી સિદ્ધ ભગવાન, પછી આચાર્ય. એમ નથી. સિદ્ધનો અર્થ એ છે કે મોક્ષ પામેલા.
અને અરિહંતનો અર્થ એ છે કે મોક્ષ નહીં પામેલા. જીવ બે પ્રકારના હોય છે, સંસારી અને મુક્ત. સંસાર અવસ્થામાં હોય એવા અને મોક્ષ પામેલા. અને સંસાર અવસ્થામાં હોય એવા જીવ બે પ્રકારના હોય. કર્મ અને શરીર સહિત જીવ જે છે એને સંસારી જીવ કહેવાય, અને કર્મ અને શરીર રહિત જે જીવ છે એને મુક્ત જીવ કહેવાય. એટલે અરિહંત ભગવાનને પણ 4 અઘાતી કર્મ અને શરીર છે. એટલે અરિહંત ભગવાન પણ સંસારી છે, કારણ કે 1 થી 14 ગુણસ્થાન સુધીના જે ભેદ છે એ સંસારી જીવોના લેવલ છે, સંસારી જીવોના તે એવા પગથિયા છે, ક્રમ છે. અને 14 ગુણસ્થાન જયારે નથી એની ઉપરની દશાનું નામ સિદ્ધ દશા છે, ત્યાં મોક્ષ છે. એટલે લોક વ્યવહારમાં જે સંસારની પરિભાષા જે બાંધી દેવામાં આવી છે એટલી સ્થૂળ છે કે એને બિલકુલ ગૌણ રાખવાની. કે ભાઈ આ જીવે સંસાર છોડી દીધો એટલે બસ ઘર છોડીને હવે માનો કે અપાશ્રયમાં રહેતા થયા તો કે સંસાર છોડ્યો. એ સંસાર તો મહાવીર ભગવાને 30 વર્ષ સુધી નતો છોડ્યો, કેવળ જ્ઞાન પામ્યા પછી. સંસાર આટલો સસ્તો થોડો છે છોડવો. અને હજુ એનાથી વધારે સરળ પરિભાષા એ કે ભાઈ તમે સંસારમાં માનતા નહીં, સંસાર નહીં માનો, લગ્ન નથી કર્યા એટલે સંસારમાં નથી, લગ્ન કર્યા એટલે સંસાર. એ પણ એનાથી હજી સ્થૂળ પરિભાષા થઈ ગઈ. અહીંયા તો એ સીધું એટલું છે કે સંસાર એટલે 1 થી 14 ગુણસ્થાન. આત્મા જ્યાં સુધી શરીર સાથે છે ત્યાં સુધી સંસાર છે. કારણ કે ત્રીજી તો કોઈ અવસ્થા છે જ નહીં, સંસાર ને મોક્ષ. જયારે તમે આ જીવને સંસારી નહીં કહો, અરિહંત ભગવાનને સંસારી નહીં કહો ને મોક્ષ કહેશો તો પછી મોક્ષમાં તો શરીર હોતું નથી. મોક્ષમાં તો ત્યાં એ જે સિદ્ધ દશા એ તો સિદ્ધ શિલા પર હોય છે મુક્ત જીવો તો. મોક્ષ તો 6 મહિના ને 8 સમયમાં 608 જીવોનો થાય છે, જે નિયમ છે. આવી રીતે તો પછી લગ્ન ન કરેલો તો બધા જાય ઘટતા જાય, એ બધું તો બહુ સ્થૂળ ડેફિનેશન થઈ ગઈ. આ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અરિહંત ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અને મોક્ષ થયા પહેલાની અવસ્થા. જેટલા તીર્થંકર થયા, તીર્થંકર એ અરિહંત હોય છે, પણ અરિહંત તીર્થંકર હોય એવું જરૂરી નથી. આ નિયમ કીધો. બધા તીર્થંકર અરિહંત હોય જ, પણ બધા અરિહંત તીર્થંકર હોય એવું જરૂરી નથી. બાહુબલી ભગવાન થયા, ભરત ભગવાન થયા, તો એ ભગવાન તો થયા, અરિહંત તો થયા, પણ એ તીર્થંકર ન થયા. અને આ ઋષભદેવ તીર્થંકર તો થયા, સાથે અરિહંત પણ. એટલે કે તીર્થંકર જે છે એક અરિહંતનો જ એક ટાઈપ છે. અરિહંત ભગવાનને કેવડીના રૂપમાં બોલીએ છે. એટલે જયારે હું કેવડી શબ્દ વાપરું ત્યારે એનો અર્થ સમજવો કે અરિહંત ભગવાનના રૂપમાં લીધું છે, સિદ્ધ ભગવાનના રૂપમાં નહીં. એના અંદર એ સામાન્ય કેવડી પણ હોય છે, તીર્થંકર કેવડી પણ હોય છે, ઉપસર્ગ કેવડી પણ હોય છે, મૂક કેવડી હોય છે, અંતઃકૃત કેવડી હોય છે, સમુદ્ઘાત કેવડી હોય છે. ઘણા કેવડીના પ્રકાર છે. પણ અહીંયા જે સમજવાના છે આપણે મુખ્ય 2 સમજવાના છે કે જે તીર્થંકર એટલે 24 તીર્થંકર જે છે, 24 તીર્થંકર એ તીર્થંકર અરિહંત, અને બાકી તીર્થંકર અરિહંત નથી, એ અરિહંત. એ જે અરિહંત છે એમને સમો શરણમાં ધર્મનો ઉપદેશ નથી આપતા. આ મોટું અંતર. જે તીર્થની સ્થાપના કરે, તીર્થ એટલે સ્થાપે, એટલે કે સમૂહ શરણમાં ધર્મનો તત્વનો ઉપદેશ આપે કેવળ જ્ઞાન પછી, એ કહેવાય તીર્થંકર અરિહંત. સમૂહ શરણમાં એ જે સમૂહ શરણ ને ભગવાનના જે 8 પ્રાતિહાર્ય તીર્થંકર ભગવાનના જે કીધા એ વિશેષ લક્ષણો સહિત જે છે, અતિશયો સહિત હોય છે. ભગવાનના જે 34 અતિશયો કયા, એ 34 અતિશયથી જે યુક્ત હોય છે, તો એ તીર્થંકર છે. અને સામાન્ય કેવળીને આ અતિશયો હોતા નથી. કે 34 અતિશયોમાં
10 અતિશય જન્મથી હોય છે, 10 અતિશય કેવળ જ્ઞાન થયા થાય છે અને 14 અતિશય દેવકૃત હોય છે. એટલે કુલ મળીને આવી રીતે 10, 10 અને 14 મળીને 34 અતિશયો હોય છે. એ 34 અતિશયો અને 8 પ્રાતિહાર્ય હોય છે, એટલે 42 અને 4 જે અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય, આમ 46 ગુણો તીર્થંકર ભગવાનના અરિહંત તીર્થંકર અરિહંતના કયા છે. આમાં એ સમજવાનું કે અરિહંત ભગવાન જે છે એ પૂર્ણ વિતરાગી છે અને એટલે જ સર્વજ્ઞ છે. કારણ કે વિતરાગતા વિના તો સર્વજ્ઞતા હોતી નથી, કેવળ જ્ઞાન થતું નથી. એટલે જે મત અરિહંત ભગવાનનું એવું નિરૂપણ કરે કે ભગવાનનું સ્વરૂપ એવું નિરૂપણ કરે કે ભગવાન તો દયાના સાગર છે, કરુણાના સાગર છે, કરુણા કરી કરીને આપણને ઉપદેશ આપ્યો છે, તો આ મત કાલ્પનિક સમજવા એમાંથી બહાર નીકળી જવું. કારણ કે ભગવાનના મૂળ સ્વરૂપને બતાવનારા નથી. ભગવાનને વિકલ્પ હોતા નથી, નિર્વિકલ્પ હોય છે. નિર્વિકલ્પ દશામાં ભગવાન કોઈ વિશેષ વ્યક્તિમાં ઉપયોગ મૂકતા નથી. કરોડો જીવોની ધર્મસભા ભરાયેલી હોય અને ગણધર દેવને લક્ષ્યમાં રાખીને ભગવાન એક વિકલ્પ એવો કરે અને બાકી કોઈને દૂર ન મોકલે ને ગૌતમને કે ગૌતમ તું દૂર જતો રહે, તો આવો ભગવાનને વિકલ્પ પણ હોતો નથી. કારણ કે પૂર્ણ વિતરાગતા થવાનો મતલબ એ કે કોઈ પણ પ્રકારના વિકલ્પો ભાવો ન થાય. એનું નામ તો પૂર્ણ વિતરાગી દશા છે, એનું નામ તો ભગવાનની દશા છે. અને મારા જેવો વ્યક્તિ જે તમને રોજ અત્યારે આ ધર્મનું ભણાવી રહ્યો છે અને એ વાત બતાવી રહ્યો છે કે ભાઈ આ ધર્મનું આત્મા નિત્ય છે, અસ્તિત્વ ગુણના કારણે કઈ મળતું જ નથી, નિત્ય ટકીને રહી છે. આજ પેલા તમે અજ્ઞાનતાથી કોઈના મરણમાં રડ્યા તો ભલે રડ્યા, પણ હવે અત્યારે માનો હું પણ અહીંયા બેઠા બેઠા માનો ઢળી પડું, તમને મરી જાઓ તો તમને દેખાવ તો તમારી આંખમાં પહેલા જે એવા આંસુ પડે એવા આંસુ તો હવે નહીં પડે. કારણ કે થોડીક સમજ તો આવી છે ને. જે રોક અકળ લોકો પેલા તમે માનો ઘરમાં કોઈનું મરણ થાય પેલા જે સંસ્કાર હતા અને અત્યારે ધર્મના સંસ્કાર પછી જે સંભાવ રહેશે ફરક તો પડશે. ત્યારે એક મિથ્યા દ્રષ્ટિ જીવ પણ ધર્મની થોડા કલાકથી પ્રવચન, થોડા દિવસથી પ્રવચન સાંભળીને એ કોઈના મરણમાં પણ આટલી ક્ષમતા રાખી લે છે. તો 3 કશાય ચોકડીના અભાવ વાળા ભાવલિંગી મુનિરાજ જેને સંજોલન જ બાકી હોય અને એને જેને ખબર છે વસ્તુ સ્વરૂપની કે અરિહંત પછી સિદ્ધ થવાના જ હોય અને એ જયારે અરિહંત થી સિદ્ધ થાય ભગવાન, ત્યારે એમની આંખમાંથી આંસુ ટપકી જાય. આ તો નાના બાળકને પણ સમજાય એ વાત છે કે આ કલ્પના છે. એ આપણા જેવા વ્યક્તિ કે તો બરાબર છે, પણ એ ત્રણ જે 4 જ્ઞાનના ધની અને પોતે 3 કશાય ચોકડીના અભાવથી યુક્ત, એને કશાયની જ ખબર નથી કે આ કશાયના અભાવ થાય ત્યારે જીવની પરિણતિ કેવી થઈ ગઈ હોય, આ કશાયના અભાવમાં જીવની પરિણતિ કેવી થઈ ગઈ હોય. અને એની ચર્ચા આપણે બધી પેલા કરેલી હતી કે ભગવાન તો એ તો ગૌતમ સ્વામી તો સમૂહ શરણમાં જ બેઠા હતા, ક્યાંય ગયા જ નતા. એ તો સમૂહ શરણનો વિસ્તાર જ એટલો દૂર હતો કે ગુણિયાજી તમે કહો છો, ગુણિયાજી અને પાવાપુરી એ સમૂહ શરણ જ હતું. સમૂહ શરણ તો એટલું લાંબા સુધી હોય, ગૌતમ સ્વામી સમૂહ શરણમાં જ બેઠા હતા. એ તો એટલું લાંબુ હતું, અત્યારે બીજું ગામ થઈ ગયું, દૂર મોકલી દીધા. દૂર ક્યાં હતા? આજે હું તમને કહું તમે આયા હું બેઠો છું, તમે આયા બેઠા છો, એમ કહું તમે આ ટેબલ ઉપરથી સામેની ટેબલ ઉપર મોકલી, એમ થોડું તમે ત્યાં બેઠા જ હતા ઓલરેડી, મેં મોકલ્યા થોડા જ હતા. ભગવાનને આ વિકલ્પ નથી હોતો. અરિહંતનું સ્વરૂપ આ છે. અરિહંત ભગવાન કોઈ રાગના કે દ્વેષના વિકલ્પ કરતા નથી. અહીં સુધી હવે એક વિચાર તમે ખાલી કરો, અહીં સુધી કે શુદ્ધોપયોગના કાળમાં જયારે પાર્શ્વનાથ મુનિરાજ, હું શબ્દ બરાબર વાપરું છું, મુનિરાજ બોલું છું, એટલે આ પણ બ્રહ્મા કે ભગવાન આમ કરતા હતા, ભગવાન આમ કરતા હતા એમ કહીને નહીં, જે દશામાં હતા એ દશામાં. ભગવાન આદિનાથના કેટલી પત્ની હતી?
ભગવાન આદિ નથી ને, એ તો રાજકુમાર ઋષભદેવે બે ને બે પત્ની હતી. રાજા ઋષભદેવ ને બે પત્ની. ભગવાને વર્ષી તકના પારણા, વર્ષી તક. ભગવાનને તો આહાર જ નથી હોતો, પારણા કહેવાની વાત કે તો મુનિરાજ ઋષભદેવ. ત્યારે કેવળ જ્ઞાન નથી કરતું. ના ના, કેવળ જ્ઞાન પછી તો આહાર હોતો જ નથી. નિહાર હોતું જ નથી. અરે નિહાર તો જન્મથી જ નથી હોતો. એ બધી તમે જયારે બધું મળમૂત્ર નો અભાવ ને અતિશય ના અંદર જન્મથી જે 10 અતિશય કીધા ને, એમાંનો જ આ એક અતિશય છે તીર્થંકર ને. નિહાર જન્મથી નથી. હા, બસ એ જ કારણ છે કે નિહાર નથી હોતો. ત્યારે દીક્ષાના કાળે કેવળ જ્ઞાન તો થયું નથી, પણ દીક્ષાના કાળે પણ એ પીછી કમંડળું કેમ નથી? કારણ કે ત્યાં નિહાર નથી. તો કમંડળું તો નિહાર માટે, શૌચ માટે, ધોવા માટે હોય છે, જરૂર પડતી જ નથી. એટલે કારણો આ છે, એમ નથી કે એમને બસ મેલું જ નતું થતું. નિહાર આ કેટલું સામાન્ય વ્યક્તિ પર થોડો અંશ પણ રહી જાય તો દોષો લાગે છે. એ કેવું પરફેક્ટલી કેવી રીતે થતું હોય? નિહાર નહીં હોય 10 પછી આહાર કેવી રીતે હોય? એ બંને પ્રકૃતિ અલગ અલગ હોય છે. કઈ પ્રકૃતિ આહાર મળવો, નિહાર થવો, પાપની પ્રકૃતિ, પુણ્ય પ્રકૃતિ, કઈ પ્રકૃતિના ઉદય હોવા, એ જયારે તમે કર્મ ગ્રંથ ભણો ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. પૂરું સમજાઈ જશે. અને આજે થોડું વધારે સમજવું, આની પછી ત્યાં આવો છો ને તો આવજો. આજનો દિવસ બેસો, તમને ખબર પડે. આજે બધા શાસ્ત્ર તમારી સામે ખોલવાનું છે. તમે આજ સુધી જે માનતા આવ્યા છો, સાધુ પાણીમાં ચાલે, નદીમાં ચાલે, નદીમાં ના ચાલે. પણ આ કિનારે સામા કિનારે જવું હોય તો બોટમાં બેસે, બોટમાં બેસીને જાય ના જાય. પણ એમના માટે સ્પેશિયલ બોટ ન બનાવી હોય. કોઈ જતું હોય તો એમ કે બેસી જાવ તો બેસી જાય. બેસી જવું જોઈએ સાધુએ. આવું આચારમ સૂત્રના અંદર લખ્યું છે. હું તમને વંચાવવાનું છું. હવે આવી વાત તમને 25-50 વાત કરીશ ને, તમને અંદરથી તમારા એમાંથી જ કાઢીને બતાવી દઈશ. એટલે તમને ખબર પડે કે આ શું ભ્રમ ઉભા કરી રહ્યા છે સાધુ માટેના એક ગ્રંથોના અંદર. અને સ્પષ્ટ શબ્દોમાં એમના નિમિત્તે નાવ બનાવવામાં આવેલી હોય, લાવવામાં આવેલી હોય તો પાર ન કરે. પણ કોઈ જતું હોય કે બેસી જાવ તો બેસી જાય. મહાવીર નો પ્રસંગ આવે છે. મહાવીર સ્વામી એટલે પછી એવા પ્રસંગ પણ જોડ્યા. તો ત્યાં તમારું જે આરમ, સમારમ, પરિગ્રહ એ બધાના ભેદ છે બધા ત્યાં. અને એ તે મુનિ અવસ્થા 3 કસાય ચોકડીના અભાવ વાળા ને એક આ પ્રસંગ પછી તો જોડવા પડે ને કે જયારે સ્ત્રીને મોક્ષ કેવો છે પછી મરુદેવી માતાને એકને લાવવી પડે. જંગલમાં કપડા પહેરવાના, નગરમાં આવો એટલે કપડા જંગલમાં નહીં પહેરવાના, નગરમાં આવો એટલે પહેરી લેવાના. જંગલમાં નહીં જ પહેરવાના, એ વાત પાકી. એટલે ન પહેરવાના તો બરાબર છે. નગરમાં આવો ત્યારે પહેરી લેવાના. એટલે લોકોના માટે પહેરવાના. જ્યાં લોકો તરફ હજી દ્રષ્ટિ રહી ગઈ છે ત્યાં 6ઠું 7મું ગુણસ્થાન રૂપ ભાવલિંગી દશા નથી. હા, લોકો અત્યારે હું પહેરું છું, તમારા લોકોની સામે ઉભો છું એટલે હું આ પહેરું છું એમ નથી. મને આનો રાગ છે એટલે હું પહેરું છું. તમારા માટે નથી પહેરતો. હું મારા રાગની પૂર્તિ કરવા પહેરું છું. કે જયારે રાગ નહીં રહે ત્યારે અહીંયા લોકોના ટોળા ઉભા હોય તો આ છૂટી જશે. આનો રાગ નહીં હોય ત્યારે લોકોને કેવું લાગશે એ વિચાર નહીં હોય. આપણે બીજા માટે નથી કરતા. ઘરમાં કરોડ રૂપિયા ખાતામાં ભેગા કરીને રાખ્યા છે, લોકોના માટે નથી કરતા. પોતાનો રાગ પૂરો કરવા માટે આપણે આ ભેગા કર્યા છે, પોતાના ભાવોની પૂર્તિ કરવા માટે. એટલે અરિહંત દશાનું જે સ્વરૂપ છે કે ત્યાં પૂર્ણ વિતરાગી છે, સર્વજ્ઞ છે, એ અરિહંત ભગવાન છે. અરિહંત પછી તો સિદ્ધ થાય જ છે. એટલે એવું ન હોય કે અરિહંત ભગવાનને બીજો જન્મ હોય. કેવળ જ્ઞાન તો પામી જાય.
મહાવીર ભગવાન ના જે 30 વર્ષનો કાળ એ અરિહંત દશાનો કાળ, 72 થી લઈને પછી આજ સુધી અનંત કાળ સુધી એ સિદ્ધ અવસ્થા. અરિહંત ભગવાન સમશ્રેણીથી મોક્ષે જાય. જે મોક્ષ થાય ત્યારે આત્મા સ્ટ્રેટ જાય છે, એ તમને ખબર હશે. આપણે એક વાર નેમિનાથ ભગવાનની નજીક તમારે જવું હોય, બહુ નજીક, અત્યારે અહીંયા બેઠા બેઠા તો ગિરનાર પહોંચી જાવ. ગિરનારની ઉપર આજે પણ નેમિનાથ ભગવાન છે. કારણ કે જયારે આત્માનો મોક્ષ થાય ત્યારે એ આત્મા સીધો જાય, આડોળો જાય, ટર્ન લઈને ઉપર વળાક ન લે, અને ત્યાં જઈને બિરાજમાન થયા પછી અનંત કાળ સુધી ત્યાં જ હોય. એનો મતલબ નેમિનાથ ભગવાન અત્યારે શું કે પાવાપુરીની ઉપર મહાવીર ભગવાન. એ જ કારણ છે કે આપણે તીર્થોની યાત્રાનું મહત્વ બતાવ્યું છે. તમે ત્યાં જાઓ તો ભગવાન ઉપર છે, ઉપર જોવાનું તમને કહેતા હશે, તો આજ જો ખબર હોય તો એ ઉપર જોઈને દર્શન કરો. એ ખબર નથી ત્યાં ઉપર શું કામ જોવાનું આકાશમાં? ત્યાં ભગવાન છે અત્યારે ઉર્ધ્વલોકના લોકના અગ્રભાગમાં. આપણે જયારે ઉર્ધ્વલોક નું કરીએ છીએ બરાબર, આપણે અહીંયા આવીએ અહીંયા સીધો જીવ, અહીંયા જગ્યા જ નથી. શું જગ્યા નથી? રહેલા હોય ઉપર ત્યાં ભગવાન છે ને ત્યાં જગ્યા સ્પેસ જ ન હોય, એ તો એક નામ બીજો ઘૂસી જાય. નહીં એમ નહીં, નહીં છે બરોબર, એક્ઝેક્ટલી છે ભરતભાઈ. અહીંયા મધ્યલોક છે, આ જગ્યા ને ઉપરની જગ્યા ઇક્વલ છે. ઉર્ધ્વલોક ની જગ્યા એટલી સેમ જ છે. મધ્યલોક ને રસનાળી, હા બરાબર. સિદ્ધશિલા પણ છે ત્યાં ઉપર, 45 લાખ દિવસ વાળી છે, થાય છે આજ સુધી જે છે ત્યાં. એવી રીતે સંસારીઓ કી पैरों से और सिद्धों की सिरों से समानता होती है. ये રીતે અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન એ ભગવાન કહેવાય છે, કારણ કે પૂર્ણ વિતરાગી હોય ને સર્વજ્ઞ હોય એમને ભગવાન કહેવાય. આચાર્ય ઉપાધ્યાય સાધુ એ ગુરુ પદ પર છે. તો પહેલી રિક્વાયરમેન્ટ શું કે પહેલા તો આચાર્ય ઉપાધ્યાય ને સાધુ પદ પર આપણે કોઈને દર્શન કરવા જઈએ કે અરિહંત સિદ્ધ તો અત્યારે છે નહીં, પણ આચાર્ય ઉપાધ્યાય સાધુની દશામાં તો કોઈ હોય તો ઓળખાણ કેવી રીતે કરવી? તો પહેલા જ અસોર્ટમેન્ટ કરતા જવાનું. આ ગૃહિત મિથ્યા તો છોડવા માટેનો આ પ્રશ્ન છે. અસોર્ટમેન્ટ કરતા જવાનું કે પહેલા જ સ્ત્રી અને પુરુષ, સ્ત્રી જેટલી હશે તો એ આચાર્ય ઉપાધ્યાય સાધુમાંથી પુરુષ જ હોય, એટલે 50% અસોર્ટમેન્ટ તો આમ જ થઈ ગયું. ફસાવાના ચર્ચા ન રહ્યા, એ તો વાત જ ન રહી. હવે પુરુષમાં પણ કે વસ્ત્રાદિ પરિગ્રહ સહિત અને પરિગ્રહ રહિત હોય તો 25% એ નીકળી જાય. હવે નિર્વસ્ત્ર પુરુષ, નગ્ન પુરુષ. હવે એના અંદર પણ નગ્ન પુરુષ તો કેટલા નગ્નતા હિમાલયના અંદર નગ્ન નાગા બાવા હોય છે. એમાં આવે બે વસ્તુ તો પીછી ને કમંડળું, શૌચ માટે કમંડળું અને જીવોની રક્ષા માટે પીછી, મોર પીછી. આ બે વસ્તુ. અને એના અંદર પણ હવે 28 મૂળગુણનું પાલન કરતા હોય અને 22 પરિસહને સહન કરતા હોય તો જો એમાં એક બરાબર ન કરતા હોય તો પછી એમાં અસર કરીને અંદર હજી એમને બહાર મૂકી દો. આ બધું અંદર શ્રદ્ધામાં માનવાનું અને આ સિવાય બીજે ઝૂકવાનું જયારે બંધ થાય, સાચી જગ્યાએ ઝૂકો તો ઠીક, પણ ખોટી જગ્યાએ ઝૂકવાનું તો પહેલા બંધ થઈ જાય. સાચા દેવશાસ્ત્ર ગુરુ સંબંધી દોષ લાગે, ગૃહિત મિથ્યાત્વ બીજો દોષ ન લાગે. દેવનું સ્વરૂપમાં જેમ કીધું કે આભૂષણો આ બધું ભગવાનને ન હોય
એમાં તો ગૃહિત મિથ્યાત્વનું પોષણ થાય છે. ગઈકાલે જ એક મોટો ભડાકો મેં કર્યો હતો મુકેશભાઈ, કીધું હતું આ તમે બધા પુસ્તકો છાપો છો, લગ્નની કંકોત્રી નથી છાપતા, એ નથી છાપતા. લગ્નનો કોઈ એવા નહીં, પ્રતિષ્ઠા થતી એની પત્રિકા છાપે છે. પ્રતિષ્ઠાની પત્રિકા છાપો, એમાં ગૃહિત મિથ્યાત્વનું પોષણ થશે. લગ્નની કંકોત્રીમાં ગૃહિત મિથ્યાત્વ નહીં પોષે. ઊંધું તમે માની બેઠા છો, આવું ઊંધા, કારણ કે તમે ગૃહિત મિથ્યાત્વ પોષો છો આમાં તો ઉલટો. એના કરતા લગ્નનું ચાલુ કરી દો. કાલે જ વાત કરી, હા એ તો ખબર જ નથી, તો એ કરવું જરૂરી. કારણ કે આ જે ગૃહિત મિથ્યાત્વ સંબંધી જે છે એ તો છોડવાનું છે ને. દુકાનદારી લઈને બેઠા હોય, દુકાન ચલાવતા હોય, એના અંદર એને દોષ નથી. માના અને પિતાના કેલેન્ડર છાપો, હજારો છાપો, એમાં ગૃહિત મિથ્યાત્વનો દોષ નહીં લાગે. પણ જે અપરિગ્રહી નથી, ભાવલિંગી નથી, ભગવાનનું સ્વરૂપ બતાવતા નથી, એવાને તમે સાધુ તરીકે માનો, એની અનુમોદના કરો. છાપવું, છપાવવું, લખવું, લખાવવું, બોલવું, બોલાવવું, કઈ પણ, એ બધામાં ગૃહિત મિથ્યાત્વનો દોષ લાગે છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ જે છે એના પેલા આત્મજ્ઞાની તો જોઈએ, હવે અંદરમાં આવવાનું. આ બહારનું તો પેલા આટલું નીકળી જાય. હવે આ બધું બહારમાં બરાબર હોય પછી કે ગામ ચાતુર્માસ સિવાય ગામમાં 3 દિવસ, નગરમાં 5 દિવસ અને શહેરમાં 7 દિવસથી વધારે કન્ટિન્યુઅસ ન રહે. અને એ પણ એક વનમાંથી બીજા વનમાં વિહાર કરતા એ વચ્ચે આવતું હોય તો સ્પેશિયલી તો એ નગરમાં ને ગામમાં શહેરમાં ન જાય. ઓન ધ વે પડે છે એટલે કે અહીંથી આમ જવું છે ને અહીંયા જવું છે ને અહીંયા નગર આવે છે, શહેર આવે છે, તો અહીંયા વચ્ચે એટલા દિવસમાં એ પાસ કરી નાખવાનું. અને જેમને ક્યાં જવાના છે પાક્કું ન હોય. અત્યારે અહીંયા બેઠા છે, અહીંથી ઉભા થઈને વિહાર આમ થશે કે આમ થશે કે આમ થશે કે આમ થશે, ક્યાં વ્યાસ બીજાને તો બતાવતા નથી, અંદર જ એમને વિકલ્પ નથી. જયારે વિકલ્પ આવે વિહારનો નીકળી જાય છે જે બચ જવાનું છે. એવી જેમની દશા છે, આ તો વર્ષના ફિક્સ કરી બેઠા. એટલે આ દશામાં કે આચાર્ય ઉપાધ્યાય સાધુ કોને કહેવાય, આ કોને કહેવાય આપણે સમજી રહ્યા છે. અને એવા જો તમને ક્યાંય દેખાય તો હાથ જોડવાના છે, ન દેખાય ઠીક છે. કારણ કે મને અત્યારે અરિયન ભગવાન દેખાતા નથી કે, તો કોઈ અરિયન જેવા દેખાતા, મહાવીર ભગવાન જેવા દેખાય છે, તમને હાથ જોડી એમ નથી દેખાતા તો શ્રદ્ધામાં માનીને પૂજીએ છે કે આ એમનું સ્વરૂપ છે. પણ XYZ કોઈને પૂજી લેવા જરૂરી થોડું છે? આમાં તો છે જ નહીં. છે, દુર્લભ છે. ભગવાન આ કાળમાં અસંભવ છે, ગુરુ આ કાળમાં દુર્લભ છે. કારણ કે હમણાં જ મેં તમને કીધું કે એ વનમાં હોય છે, તમારે વનમાં જવું નથી અને એને અહીંયા આવવું નથી, એટલે તમને મળતા નથી અને એને તમારે જોતા નથી, તમને મળવું નથી. આપણે તો મળવા જ જોઈએ છે પણ આપણે જવું નથી. કે આપણે જઈએ એટલે એ આપણામાં જ્ઞાન આપે આપણને. હા આપે, પણ હવે એનાથી જે અંદર જાઓ કે 16 કલાકથી વધારે જે આત્માના ધ્યાનમાં લીન હોય, 16 અવર્સ થી પણ વધારે એ પોતાના ધ્યાનમાં, એટલે કે લેસ ધેન 8 અવર્સ એ પોતે બહાર આવે. અને એમાં એમનો આહાર, નિહાર, નિદ્રા, એ જેટલી પણ બધી ક્રિયાઓ એ બધી એના અંદર 8 કલાક. અને એમાંથી થોડો ટાઈમ જો તમે ગયા ત્યાં તમારી સાથે 8 કલાકથી વધારે વાતચીત કરી લીધી ને પતી ગયું, સાધુ નહીં. તમને ઉપદેશ આપી દો તો સાધુ નહીં, કન્ટિન્યુઅસ. અને કન્ટિન્યુઅસ તો 48 મિનિટથી વધારે આપી દો તો સાધુ નહીં, કારણ કે અંતર્મુહૂર્ત સ્વભાવમાં લીન થવાનું હોય. 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલનારા કીધા છે. અંતર્મુહૂર્ત થાય એના પહેલા તો 7મામાં આવી જાય, 6ઠામાંથી પાછા થોડા ટાઈમ માટે પાછા બહાર આવે છે. અંતર્મુહૂર્ત નો જ જવાનું જ. અંતર્મુહૂર્ત સુધી જો અંતર્મુહૂર્ત સુધી 6ઠામાં રહી જાય તો નીચે આવી જાય તો સાધુ ન કહેવાય, સાધુપણું છૂટી જાય. અંતર્મુહૂર્ત સુધી 6ઠામાં રહે તો એ સાધુપણું છૂટી જાય, અને અંતર્મુહૂર્ત સુધી 7મામાં રહે તો એ સાધુપણું છૂટી જાય. કારણ કે તો અરિયન થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય. 2 ગુણસ્થાનમાં અંતર્મુહૂર્ત થી વધારે નથી રહેતા.
આવા આચાર્ય ઉપાધ્યાય સાધુ હોય છે. હવે ક્યાં હોય છે? આ કાળમાં હંસોનો સદભાવ કીધો છે, હંસ હોય છે. અત્યારે પણ હંસ છે, પણ હંસ દેખાતા નથી. એ દેખાતા નથી એનો મતલબ એમ નહીં કે બગલાને હંસ માની લેવા. એવી રીતે છે કે ભાવલિંગી સાધુ હોય છે પણ એ નથી દેખાતા આપણને. તમારી સાથે કોઈ પર્સનલ ડિસ્કશનમાં ન પડે, નામ પૂછવામાં કે બતાવવામાં કે કઈ પણ કઈ ન. તમે કોઈ દીક્ષા લેવી છે, તમને દીક્ષા ના આપી દે, એ જોવે કે આ પાત્ર છે કે નહીં. અહીંયા તો ખાલી ગયો તો લાગતો એ ભોળો જીવ છે, લાવ આને બનાવી દેશીશ છે, લઈ લે ભાઈ દીક્ષા લઈ લે. સાધુ એ ન કરે. આચાર્ય ઉપાધ્યાય સાધુ, આચાર્યને અધિકાર છે દીક્ષા આપે. આચાર્ય ઉપાધ્યાય સાધુ આ ત્રણે ત્રણ સાધુ જ હોય છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ બહારનું લુક એક જ સરખું હોય છે, ખાલી અંતરમાં આવે ભેદ. આચાર્ય છે એ સાધુનો સંઘ છે, એ સંઘના હેડ છે, કેપ્ટન છે. તે દીક્ષા આપે છે. દીક્ષા આપ્યા પછી માનો કે કોઈ સાધુથી ભૂલ થઈ હોય તો પ્રાયશ્ચિત વિધિથી એને શુદ્ધ કરે છે. એ રીતે બધું જે સંઘનું સંચાલન કરનારા છે. ખાલી એને આ બહારનો રાઈટના કારણે આચાર્ય નથી, અંતરમાં પરિણતિ પણ જેમની આ ગ્રુપના અંદર સૌથી હાઈએસ્ટ લેવલ ઉપર શુદ્ધ છે એ આચાર્ય બને છે. શુદ્ધતાથી કે આ પચાવી શકે પદને, નહીં તો પાછું અભિમાન નીચે પડે. એટલે એવા લેવલ ઉપરની વાત છે કે આ ત્રણે બધા એક પણ ગ્રહસ્થના ગુરુ નથી બનતા. 50 સાધુનો સંઘ હોય એના હેડ બને, ગ્રહસ્થોના ગુરુ ન બને. એવી રીતે એને હેન્ડલ ન કરે. કારણ છે કારણ કે આ 6ઠા 7મા ગુણસ્થાન વરથી 50 હોય ને તો એને હેન્ડલ કરવા એટલી તકલીફ નહીં પડે. આટલી દશાએ પામેલા એક મિથ્યા દ્રષ્ટિને હેન્ડલ કરવું એ તકલીફ પડી જાય, ક્યાંક એમનું બગડે. એટલે એ આચાર્ય ઉપાધ્યાય, આચાર્ય કોને કીધા કે સંઘપતિ. સંઘ એટલે શું? ગ્રહસ્થ નહીં, સાધુનો સંઘ. એના જે હેડ છે આચાર્ય છે. આપણે સંઘ એટલે આપણે એ માનીએ સાધુ સંઘના નાયક, સાધુ સંઘ કે નાયક, સાધુ સંઘ જ છે. એમને કોઈ પદવી પણ આપે ગુરુ. જયારે જે આચાર્ય હોય ને પોતે જ તે, એ જયારે પોતે શિથિલ થઈ જાય ત્યારે પછી પદ છોડી દે. એમને આગળ બતાવીશું અને પછી આપી દે જે એલિજિબલ હોય, જે આવવાનો કે અત્યારે આવવાનો. એવું છે કે એ આચાર્ય બીજાને પદ આપે. અહીંયા તો મર્યા પછી આચાર્ય પદ મળે, એના પેલા તો છોડતા જ નથી. આપણે આ બાજુમાં તો એવું છે કે સમાજ આપે, સમાજ આચાર્ય પદ આપે છે, નીચલા લોકો ઉપર પદ આપે છે. સમાજ ઓર્ગેનાઇઝેશન કરતું હોય એનું સેરેમોનીને. આચાર્ય તો મરી ગયા હોય છે પણ એ તો સિનિયરિટીના કારણે આપતા હોય કે જે સિનિયર હોય એ નીચેના એ આચાર્ય. અહીંયા કહે છે કે સિનિયર ના કારણે નહીં, પરિણતિ જેની નિર્મળ થઈ છે. સિનિયર હોવાથી થોડું કઈ પરિણતિ નિર્મળ નો સંબંધ છે. એક આચાર્ય છે એમના, એ નિર્વાણ થયા પછી જ બીજા આચાર્ય બને. એનાથી ન પડાતું છોડી દે. અને હજી તમને આગળ આ ટોપિક લઉં, તમને ક્લિયર થઈ જશે, આન્સર આગળ આવે છે. ઉપાધ્યાય એટલે જે સંઘમાં પઠન પાઠનનું પોતે ભણે છે ને બીજાને ભણાવે પણ છે, એ કામ કરે છે. એક પ્રિન્સિપલ છે ને એક ટીચર છે અને બાકી બધા સ્ટુડન્ટ છે. પ્રિન્સિપલ એટલે આચાર્ય, ટીચર એટલે ઉપાધ્યાય, સાધુ એટલે બધા ભણવા વાળા સાધકો, સ્ટુડન્ટો. પ્રિન્સિપલ એક હોય, સ્ટુડન્ટ ટીચર વધારે હોય, એનાથી વધારે સ્ટુડન્ટ. હવે અત્યારે માનો કે આચાર્ય કેટલા કે અત્યારે હિન્દુસ્તાનના જેને આચાર્ય પદવી મળે, આચાર્ય પદવી માનવાનું કે એક્ઝામ્પલ 100 આચાર્ય છે અને સાધુ કેટલા કે 4000 છે. તો પછી
ઉપાધ્યાય 100 થી વધારે જોવા જોઈએ? એક પણ ઉપાધ્યાય અત્યારે ઉપાધ્યાયની પદવી દેખાતી જ નથી. બધા ડાયરેક્ટ સાધુ થી આચાર્ય થઈ જવું છે. કોણ છે ઉપાધ્યાય? આ 5 પરમેશ્વરીમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ કીધું. સાધુ પછી તો ઉપાધ્યાય નું પદ આવે, અને આચાર્ય કરતા તો ઉપાધ્યાય વધારે જ હોય. બધા જ ટીચર પ્રિન્સિપલ થઈ ગયા. આ તો છે જ નહીં. આ ભ્રાંતિઓ જે પડેલી છે બધું બતાવો છે. આપણે પેલા એફર્ટ કરી નાખ્યા છે ને, તો એમાં આવતા જ નથી. પરિગ્રહ છે, શહેરમાં રહેવાનું થાય છે, મંદિરનું નિર્માણ કરાવવામાં જો ભાગ લીધો તો એ સાધુ પણ છૂટી જાય છે. એ કામ ગ્રહસ્થોના છે, સાધુઓના નહીં. ઉપદેશ આપે છે, સાંભળવા જાય ને આપે છે. શિષ્ય બનાવતા નથી. મંદિર બનાવવાનો ઉપદેશ આપે. હા, એ જે છે એ તો બધું શાસ્ત્રોમાં પોતે બધું લખે છે પોતે, પણ કે આ વિધિ બધી બતાવે છે કે આવી રીતે હોય, આ દેવ દર્શન આવી રીતે થાય, બધું એનું સ્વરૂપ બતાવે છે. આ કરવું જોઈએ એમ ન કે બસ. શાસ્ત્ર પણ છપાવવાના કે છપાવવા માટે આપવા બધી હિંસાના એ બધા ભાગીદાર બનતા જ નથી. ત્યાં એ બહુ સૂક્ષ્મ વિચાર કરે છે કે બીજાનું હિત થાય મારા નિમિત્તે બરાબર, પણ એમાં જે હિંસાદી થાય તો એનાથી મારું હિત એ બરાબર નહીં. પેટ ભરાઈ ગયું, પેટમાં બેઠા બેઠા થાકી ગયા, થોડાક આટા મારી લેવા જોઈએ. સાધુએ ચાલી લેવાનું, થોડું વોક કરવાનું. એવું હોય, એવું સાધુ કરે, વોક કરે. પગ દુખી ગયા હોય તો વોક કરવા ચાલતો થઈ જાય. આવો ઉપદેશ આચરણ સૂત્ર આપે છે, એટલે હું એને કુશાસ્ત્ર કહું છું. પગ દુખતો હોય તો થોડો ચાલવા માંડો. સાધુ તો વિહાર એના માટે કરે છે, ચાલવાનું, કે પગ દુખી જાય એટલા માટે થોડા ચાલતા રહે. આવું અંદર હું પારા નંબર સાથે બતાવવાનું છું. મૂળ ગાથાવાથી મેં તો બધા અભ્યાસ કરેલા છે ને, એટલે આચારંગ હોય કે ઉત્તરાધ્યયન હોય કે કલ્પસૂત્ર હોય કે બધા હમણાં એક ના પારા નંબર સાથે. એટલે હમણાં શ્રાવકોના ધ્યાનમાં તો આ વસ્તુ આવતી જ નથી. અને એ ભણવાનું છે ના વાળે તમારે નહીં ભણવાના. હા, આ સાધુ જ ભણે. તો ગ્રહસ્થોને ખબર પડે ક્યાંથી પણ. એટલે જ તો કહું છું, જે લોકોને જે ગ્રંથોની ભણવાની ગ્રહસ્થોને ના પાડી છે ને, મારે એ જ આ ભણાવવા છે કે લ્યો તમે જો આમાં શું લખ્યું છે. અને મારી પોતાની વાત તો કેતો નથી, તમે આમાં જો વાંચી જો. હવે તમે નિર્ણય કરો. મારે કોઈ દ્વેષ નથી તમારા પ્રત્યે, અને આ મારે આ બતાવું એના પ્રત્યે રાગ નથી. જે છે સત્ય તમારે જાણવું છે, એટલે હું તમને બતાવું છું જો આ છે. અને મારો નિર્ણય સંભળાવું છે એમ નહીં, તમે વિચાર કરો કે આમાં શું હોવું જોઈએ, અને તમારો પછી. અને તો જે હું તો કહું તો એવો વિચાર ન કરે, કઈ ઊંધો કરે, જેની યોગ્યતા હોય એવો. એટલે એમ તો કહો જ નહીં આવો કરજો, કારણ કે મારા કહેવાથી તો કરવાનું નથી. એટલે એમ જ કહેવાનું, ભાઈ તમારી જે યોગ્યતા અનુસાર વિચાર કરો એમ કરજો. આમાં શું થાય છે, ઘણું ભણીને ઘણું જાણીને એ દ્વેષ જ પેદા થાય છે. ન થાય, અજ્ઞાનતાથી થાય, જ્ઞાનથી નહીં થાય. જો સમજણથી એ કરશે ને કે ખરેખર નિર્ણય જ કરવો છે મારે, એમાં ઘણા બધા પાસા છે. એ સમયને બેલેન્સ કરવાનો, ભાવોને બેલેન્સ કરવા માટે ઘણી બધી વિડીયો બી અમુક જે મૂકેલી છે એના માટે. એટલા માટે છે કે આ સમય બદલાતા ધર્મનું સ્વરૂપ થોડું બદલાવાની તમે વાત કરો છો કે ઈઝી સમયના કારણે ઈઝી, એટલા માટે જ તે. નહીં તો આ એવી રીતે જો કરવા માંડીએ તો આ કાળમાં એટલે થોડું ઇઝીલી મોક્ષ કેમ નહીં બતાવ્યો? સમય ઈઝી લેવો જોઈએ, કેમ નથી? એટલે શું છે, સિદ્ધાંતો આપણે સમજી લીધા, પછી જે જીવની જેવી યોગ્યતા એ પ્રમાણે એને, એ તો એ જ છે ને. એટલે સિદ્ધાંતો તમે સમજી લો કે સાધુનું સ્વરૂપ આવું છે. સર આપણે શું થાય છે કે સાધુનું સ્વરૂપ આવું હોવું જોઈએ, ત્યાં સુધી બરાબર છે. પણ હવે આ સમજી લીધું પછી તો મારે નિર્ણય કરવાનો છે કે આ સાધુ છે કે નથી. ના બસ એ જ વસ્તુ છે ને, કે નિર્ણય તમારા હાથમાં છે. તમારા બધાને ખોટો કહેતા જાઉં ને તો પછી મને દ્વેષ જ પેદા થાય. ના, પણ તમે બધાને ખોટા નહીં, તમે જો 500 નોટ ખોટી પડી હોય, ખોટી નોટ ને ખોટી જોઈ એટલે એનો દ્વેષ છે.
કે ખોટી નોટ છે જાણી બસ એમાંથી બચવાનું છે ભાઈ, બચવાની વાત છે. આજે ઝેર પડ્યું છે તો ઝેરના પર આ ઝેર છે તમે જાણો તો એના ઉપર તમને દ્વેષ થોડો છે કે ભાઈ તમારે બચવાનું છે આમાંથી, બસ કે આ સાચું આ છે અને ઝેર આ છે, બસ એ જાણવાનું છે અને બચવાનું છે. જેને બચવું હોય પણ હવે જો દ્વેષ કરે તો એનું તો કોઈ ભક્તો તો પછી એવી રીતે જો સાચું જ્ઞાન શાસ્ત્રને વાંચવાનું પછી બંધ કરી દે તો ગડબડ થઈ જાય. પછી તો ગોતી લેશે ને કે એટલા માટે જ હું તો શું કરું છું, જો ભાઈ આ તમને જે ગ્રંથો વાંચવા ના પાડ્યા તમે વાંચી જો, તમને ખબર નથી તમારે આ બધા હજારો પાનાના ક્યાં વાંચવા જવાના છો? દશા એવી છે ને, હજારો પાનાના ક્યાં વાંચવા જશો તમે? હું તમને અમુક ગાથાઓ તમને બતાવું, તમે આ વાંચો ને તમે એનો વિચાર કરજો. અમારામાં કલ્પસૂત્ર એટલે સૌથી શ્રેષ્ઠ સૂત્ર. એ તો એ બધાને તમે શિયાળામાં કપડા પહેરવાના, ઉનાળામાં નહીં પહેરવાનું, ઉનાળામાં નગ્ન રહો. આનંદ સદૃશ શિયાળાના દિવસોમાં પહેરીને આવવાનું, ઉનાળાના દિવસોમાં નહીં પહેરવાનું. આનું છે ઉત્તરાધન સૂત્રના 38માં પાનામાં લખ્યું છે, વાંચી લેજો. હવે તમે નિર્ણય કરજો જે કરવું એ. હું તો તમને ખાલી બતાવું છું કે સાધુ દશા કોનું નામ છે. અને આજે હિન્દુ મતના અંદર પણ સાધુનું સ્વરૂપ બતાવ્યું, અર્થનો અલગ કરી નાખ્યો છે, બાકી કહેવાનું કઈક અલગ હશે અને પછી કોઈ લખ્યું કઈ અલગ. જેનાથી ન પાડી શકાયું એને થોડીક ઇઝી કરી નાખ્યું, બસ થોડી ઇઝીલી, બસ આમાં જ બધું ન પાડી શકાયું એને થોડું ઇઝીલી કર્યું કે ચલો નહીં તો બિલકુલ જ ધર્મનો લોપ થઈ જશે. હા, કોઈ સાધુ લોપ થઈ જશે એ દ્રષ્ટિથી જ કર્યું છે, પણ આમાં અર્થનો ભૂલી ગયો છે, રસ્તો જ ભૂલી ગયો. એના કારણે પછી અર્થનો અનર્થ થઈ જાય ને એની પરંપરા કેટલી આગળથી ખોટી ફેલાશે. મને તો એ ભાવ આવે કે જ્યાં સુધી મને ખબર છે જે વસ્તુની એ વસ્તુ મારું જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી સત્ય બતાવું. કમસે કમ જેટલા ટકા પણ બચવું હોય, આ 18,500 વર્ષ સુધી જે ધર્મ ચાલવાનો છે મારા જેવાથી ચાલવાનો હશે કે જે સાચું બતાવી થોડું આ રોકવાના છે. સાહેબ પહેલા પણ છે ને આપણે બૌદ્ધ અને જૈન એની અંદર ચર્ચા બહુ થતી. હું તો અત્યારે એ બધા ચર્ચા કરવા વાળાને એ ખોટા જ માનું છું, કેમ કે ચર્ચા જ્યાં થાય છે ને એ ચીજ જ રોંગ થઈ જાય છે. ચર્ચા કરવાની ચર્ચા વસ્તુ અલગ છે, ઉપદેશ વસ્તુ અલગ છે. બસ એ ભગવાને શું કરેલું? ભગવાન ચર્ચા નથી કરી, ઉપદેશ આપ્યો. આ સત્ય છે ને આ ગલત છે. હવે તમારે જ્યાં જવું હોય એ તમે ચર્ચામાં તમારા ઓપિનિયન તમે બતાવો છો પાછા એમાં ઓપિનિયન આવી જાય છે અને બીજાને ખોટું બતાવીએ છીએ આપણે સાહેબ. અને ભગવાને કોઈ ખોટા નથી બતાવ્યા, સાચું બતાવ્યું સ્વરૂપ, અને ખોટા સ્વરૂપ બતાવી દીધું. જેમ હતું એમ ભગવાને બતાવ્યું છે, બસ જેમ હતું એમ બતાવી દીધું. અને જેને ભગવાનની ઘણી વખત હું આટલી સાચી વાત અત્યારે પહેલા સમયસાર ને નિયમસારના ગ્રંથોના પ્રમાણ આપીને બતાવું ને તો એમ લાગે જો આ એની તે બધી બડાશ મારે રાખે છે. અને જયારે એ ગ્રંથો પણ સામે રાખીને જાવ ને તોય તે અંદરમાં હજી એટલો આગ્રહ પડ્યો રહે, કારણ કે નાનપણના સંસ્કાર પડે ને ના હજી નહીં એવું થાય. આટલું સ્પષ્ટ બતાવો તો પણ એ ભાવ અને સંસ્કારો બોલતો હોય છે. આ એનો ધર્મ નથી બોલતો, એ ધર્મી થઈ ગયો એટલે આવી રીતે વાત કરી રહ્યો છે એમ નહીં, એ સંસ્કાર બોલી રહ્યા છે. કારણ કે અત્યારે માનો કે કુરાનનું ને બાઇબલનું ને એ બધી વાત કરે, માંસ ખાવાની વાત કરું કે ના એ તો ન જોઈએ, કારણ કે એને એ પ્રકારનો એ ટેવાઈ ગયો છે. જે એનાથી થઈ શક્યું છે એ રીતે બરાબર છે, પણ જેનાથી નથી થતું એના માટે પછી ના આને નહીં છે છેડો. એટલે શું કે આજે આપણે ભણીએ ને બધું જ્ઞાન થશે ઓટોમેટિક. પછી દરેક જીવની યોગ્યતા અલગ અલગ હોય છે. એ તો મને એ કરી લે, ભગવાને તે જ કર્યું હતું ને. ભગવાને શું કર્યું? આપણી દશા હજી થઈ નથી એટલે થોડું શું ત્યાં દ્વેષ. એટલે આપણે ભણવાનું છે બસ. અત્યારે તો જ્ઞાન, પછી શ્રદ્ધા અને પછી ચારિત્ર. એટલે જાણો, પછી માનો અને પછી આચરણમાં મૂકો. પછી આચરણમાં મૂકવું એ પછી એની યોગ્યતા કહેવાય. તો શ્રદ્ધા તેની યોગ્યતા અનુસાર લે છે, જ્ઞાન એની યોગ્યતા અનુસાર લે છે. બોલતો પણ એને ધ્યાન બીજે જતું હોય તો બધું યોગ્યતા અનુસાર જ હોય છે. એ તો ઘણી વખત એવું હોય છે કે અમને જે સારું લાગે એ અમે એમાં ધ્યાન વધારે આપીએ, નહીં લાગે ટેન્શન ક્યાં વધારે આ ભણાવો છો તો પાંચેમાં અલગ અલગ જ બધું ધ્યાન થતું હોય. જુદી છે. આશય એક જ ગ્રહણ થવો જોઈએ.
એટલા માટે કીધું ત્યાં સુધી તમને પૂરું જ્ઞાન. 5 પ્રકારના સ્વાધ્યાય કીધા છે: વાંચના, પૃચ્છના, આમનાય, અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ. એ ધર્મોપદેશ બીજાને સમજાવવાનું કામ છે ને આ 4 સ્વાધ્યાય પછીનું હોય છે. વાંચે, એટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય, ન સમજાણા તો ગુરુને પૂછીને એનું સમાધાન કર્યું હોય, પછી એનો વારંવાર પાઠ કર્યો હોય, એના ઉપર ડિટેલમાં ચિંતન કર્યું હોય, ચિંતન કરીને એવું માખણ નીકળે અંદરથી, અને એ પછી એમ લાગે કોઈ પાત્ર જે છે તો સામેથી પૂછે કે મને બતાવો, હાથ જોડીને વિનયથી એમ કે મને આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મને સમજાવશો, તો એને બતાવે. સામેથી ઉપદેશ અપાઈ ન જાય પાછું, માખણ તૈયાર થયું હોય તો. અને અત્યારે વાંચવાનું પહેલા ધર્મોપદેશ શરૂ થઈ ગયો, ઊંધેથી શરૂઆત થઈ જાય, પહેલા ધર્મોપદેશ, પછી વિચાર કરીશું એનો. ત્યાં પણ સાહેબ એમની પાત્રતા, એમની યોગ્યતા એ જ લેવાનું છે. આ તો જાણવા માટે બેઠા એટલે કે તમે ધર્મોપદેશ નહીં આપો. હવે તમે એટલું તો બતાવો કે ભાઈ કોઈને તમે ધર્મનું જાણો છો ને, સામેથી કેવા નહીં જાઓ કે કોઈ માણસ બાજુમાં, તમારી બસની બાજુમાં કોઈ માણસ ખોટું કામ કરતો હોય, કોઈ ગાળો બોલતો હોય કે ભાઈ ગાળ નહીં બોલ, તમે શું કામ બોલો છો? તમને એને કીધું, કારણ કે એને ક્રોધનો ભાવ છે. અત્યારે તમે જે કહેશો ભગવાનની વાણી કહી રહ્યા છો એને, અને એ કહેશો તો તમને એના ઉપર ક્રોધ આવશે, કારણ કે ક્રોધના અંદર તો ભલભલો પણ બોલવા માંડે છે. એટલે વિશુદ્ધિ હોય, જેને શાંત પરિણામ હોય, એને દેશ ના હોય. 3જા નંબરનું એને હોય વિશુદ્ધિ એટલે શાંત પરિણામ. વિશુદ્ધિ એટલે કશાય ભાવનું પાતળા પડવું, એને જ દેખાડવાનું. અને 12મા આચાર્ય ઉપાધ્યાય સાધુ, ત્રણેયના લક્ષણો એક સરખા હોય છે. આ રીતે 28 મૂલગુણો, 22 પરિચયોનું સહન કરવું, બધું એક સરખું જ છે. પરિણતિની અપેક્ષા એ ભેદ છે. હવે કે એમાં જે 46 મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણ તો ધમ્મ મંગલમ, એમાં અરિહંત લીધા, સિદ્ધ લીધા, અને પછી ડાયરેક્ટ સાહુ મંગલમ. આચાર્યનું ઉપાધ્યાય નહીં લીધા. કેમ? એ મંગલ કેમ નથી? એ ઉત્તમ કેમ નથી? આચાર્ય ઉપાધ્યાય અરહંતા મંગલમ, 46 લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા. નવકાર મંત્રમાં 3 લીધા ને યાર. સાહુ માં આચાર્ય ઉપાધ્યાય ગર્ભિત છે, એક પહેલી વાત. પણ હજુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જાઓ તો એમાં એક મર્મ છે કે જે જીવે મોક્ષે જવું હોય એ જીવે સિદ્ધ તો પદ પામવું પડે, કારણ કે સિદ્ધ પદનું નામ જ મોક્ષ. અને સિદ્ધ થવા માટે અરિહંત કમ્પલસરી થવું જ પડે, અને અરિહંત થવા માટે સાધુ થવું જ પડે. પણ આચાર્ય ઉપાધ્યાય ન થવું, એ ઓપ્શનલ સ્ટેજીસ છે. સાધુથી સિદ્ધ થઈ જાય, સાધુથી અરિહંત થઈ શકે, અને અરિહંતથી સિદ્ધ, એટલે 3 જ લીધા. 46 લોગોત્તમા, અરિહંતા લોગોત્તમા, સિદ્ધા લોગોત્તમા, ડાયરેક્ટ સાવ લોગોત્તમા. એ તો એક વ્યવસ્થા છે, વ્યવસ્થા છે આચાર્ય ઉપાધ્યાય. અરે અહીંયા સુધી કે આચાર્ય ઉપાધ્યાય પદવાળાને થાય નહીં, એ છોડી દે તો થાય. કેવળ કે હા, છોડી દે સાધુ, કારણ કે બોજો છે. આ છોકરાનો બોજો છોડે જેમ ત્યારે સાધુ થાય, એમ શિષ્યનો બોજો છોડે ત્યારે કેવળ જ્ઞાન થાય. આ પદ છે ને, એના માટે મૂકી દે છે ને, એટલે તો મરે ત્યાં સુધી ન મૂકે તો ક્યાંથી થાય? એમાં પછી દીક્ષા, એટલે દત્ત અત્યારે આ કાળમાં આચાર્ય પણ પાછું દીક્ષિત થાય તો એટલે છોડે. આ શબ્દોમાં ઘરમાં એટલે આના ઉપરથી એ થઈ ગયું ઘરમાં રહીને નહીં થાય. જે ગ્રહસ્થ મોક્ષ તો એ ન હોય. આચાર્ય ઉપાધ્યાય થી નહીં ને ગ્રહસ્થ થી, સાધુ થી અરિહંત ને અરિહંત થી સિદ્ધ. હજુ આચાર્ય ઉપાધ્યાય સાધુનું આ સ્વરૂપ થયું, 5 પરમેશ્વરનું સામાન્ય સ્વરૂપ થયું. 6ઠા 7મા ગુણસ્થાનમાં હોય, 6ઠા ગુણસ્થાનથી ઉપર ના જ હોય આચાર્ય ઉપાધ્યાય સાધુ. આત્મજ્ઞાની તો હોય જ, પણ 6ઠું 7મું ગુણસ્થાન, કારણ કે આત્મજ્ઞાન તો 4થામાં થઈ જાય છે, પણ એ નહીં, 5મા વાળા નહીં. 3 કશાઈ ચોકડી જે સકલ ચારિત્ર હોય છે 6ઠા 7મામાં હોય છે, 5 ચોથામાં અવ્રત હોય છે, 5મામાં અણુવ્રત હોય છે, 6ઠામાં મહાવ્રત હોય છે. આચાર્ય ઉપાધ્યાય તો મહાવ્રતના પાલક હોય છે. 5મા ગુણસ્થાન સુધી તો ગ્રહ દશા એટલે શ્રાવક દશા છે, 6ઠામાં દશા. એ સાધુનું સ્વરૂપ છે. 6ઠામાં અનુવ્રત હોય, મહાવ્રત હોય, મહાવ્રત હોય. 5મા ગુણસ્થાનનું અલ્ટિમેટ સ્ટેજ છે. 5મા ગુણસ્થાનનું 11 પ્રતિમા હોય છે,
પાંચમા ગુણસ્થાનના અંદર આવેલો જે ઉપરના સ્ટેજ ઉપર છે છેલ્લે એક લંગોટ પહેરે છે, બીજું કઈ નહીં, પણ ગ્રહસ્થ દશા જ કહેવાય. એટલે ગ્રહસ્થ દશામાં પણ ચાદર છૂટી જાય છે, ખાલી લંગોટ જ રહી જાય છે. તો સાધુ ને પછી કપડા પૂરા કેવી છે? એ તો ગ્રહસ્થ દશા પાંચમા ગુણસ્થાનમાં હોય, છઠ્ઠા સાતમા પછી કેવી રીતે? આ અંતરના ભાવથી ખાલી બહારથી ખાલી લંગોટ પહેરી લીધી પછી બહારથી છોડી દે એ બધી વાત નથી. પાછા અંતરનો એનો રાગ છૂટેલો હોય તો, એટલે જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે પોતાના અંદર એ પ્રગટ કરવાના ભાવ. પણ એના પેલા બહારના લક્ષણોથી તો ઓળખી જ લેવાના. ખબર છે કોઈ માનો માંસ ખાય છે તો ભાઈ આ ગુરુ નથી, ખબર પડી જાય કે નહીં? એટલા લક્ષણોથી નિર્ણય કરવાનો, જેટલા લક્ષણો મેં તમને હમણાં બતાવ્યા બહારના, અને થોડુંક અંતરનું પુરુષાર્થ જગાડવાનું, તો આગળ જઈને બધા નિર્ણય ઓટોમેટિક થઈ જશે. પછી એને કેવું નહીં પડે, તમે આટલા થોડાક પ્રશ્નો પડશો ને તમે તમારી જાતે નિર્ણય કરતા થઈ જશો. બસ એટલે જ અમારે ભણવા ચર્ચા ભણવામાં ધ્યાન આપવાનું છે. ક્યાં શું ખોટું છે, ક્યાં સાચું છે, સાચું શું છે એ બધા એ ખબર પડી જશે. સાચું સમજવું, ખોટું તો ખબર પડવાનું છે, સવાલ જ છે. એટલે આપનામાં આમ છે, એમનામાં એમ છે, એ નહીં, ધર્મ એક જ છે. ના, સાચું છે, ધર્મ એક જ છે, બે ને એક નથી કરવાના. હું આચરણ સૂત્ર ને તત્વા સૂત્ર ને ભેગો નહીં કરું. હું તત્વા સૂત્ર ને તત્વા સૂત્રમાં જ રાખીશ ને આચરણ સૂત્ર ને બાઇબલ ને કુરાન ના લેવલમાં રાખીશ. એટલા માટે કે ભાઈ આ વિતરાગી ભગવાનના વચન છે, એને આધાર તો હોય છે. આવા હું તમને કહું છું, આ કોના આધારે કહું છું? મેં તમને એમ કીધું કે જ્ઞાનની 5 પર્યાય છે. મતિ શ્રુત અવધિ મન પરે કેવળ, મારી ઘરની થોડી કીધી, તત્વા સૂત્રમાં લખ્યું છે મતિ શ્રુત અવધિ મન પરે કેવળાની જ્ઞાનમ, આ સૂત્ર છે. તો જેને આધાર બનાવીને હું વાત કરીશ તો એ આધાર આ છે. એ જ્ઞાનીનો ઉપદેશ એ જ આગમ કહેવાશે અને એ આધાર કહેવાશે. એ ઉપદેશી ખબર હોવી જોઈએ કે જ્ઞાનીનો છે કે અજ્ઞાનીનો છે. એ સાચું ખબર પડશે તો ખોટાનો નિર્ણય કરી લેશે. એ સિદ્ધ ભગવાન દેશના નહીં આપે, શરીર જ ન હોય તો સોરી કેવલી આપે, પણ સંવત્સરણ ને ન હોય ત્યાં એ ગંધકુટીના અંદર આપે. એ નાના લેવલ ઉપર હોય, આટલું મોટા લેવલે ન હોય, અને ત્યાં પણ ઉપદેશ આપે છે. એ રામની પણ દિવ્ય ધ્વનિ ખરી હતી, રામ મોક્ષે ગયા એના પેલા. એ હું તમને આવતી વખતે બતાવીશ, યાદ કરાવું છું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહુમ